કરવો છે પછી આપણે હેમંતભાઈને સાંભળીએ થોડોક કલાકારોનો અવાજ સાંભળીએ હેમંતભાઈ ચૌહાણ મગનભાઈ જેઠવા નારાયણ સ્વામી લક્ષ્મણભાઈ વારો થોડાક બે ત્રણ અવાજ સંભળાય દો એટલે આ ફરમાઈશ છે એટલે પૂરી કરી દઉં લક્ષ્મણ બાબુ શરૂઆત કેમ કરે બાબુ આ રીતનું પ્રવચન કરે ભજન કરીને તો થતો નથી હો ગરમ ગાંઠિયા ખાઈને વેચી કે ભજનની તાકાત છે આવું લક્ષ્મણ બાપુ બોલે એનો એક ટૂંકમાં તમને અવાજ સંભળાઈ દઉં એક જ ઘડી બોલે કેવી કે નારાયણ સ્વામીને બાપુ સાંભળવા લાયક કલાકાર એ તો એનો એક સમય હતો હેમંતભાઈ ચૌહાણ આપણે એક કડીમાં યાદ કરીએ લગ્નભાઈ જેઠવાને કીધું કે કડી બોલો તો સાહેબ આ બધા કલાકારો 2 લાખ 2.5 લાખ 3 લાખ ફીસ થોડીક વાર આનંદ કરવા માટે એ કેવી રીતે શરૂઆત કરે આસરો રે કોત મારો હેરાણો જાવાળા મારા રામા બાબા આસરો રે કોત મારો ઘોડલી મંગવાઈ દે મામન ઘોડલી મંગવાઈ દે ઘોડે સડીને રમવા જાવો ઘોડે સડીને રમવા મામન ઘોડલી મંગવાઈ દે મામન ઘોડલી મંગવાઈ દે ઘોડલી મંગવાઈ દે રામાનામાં લખનભાઈ કીધું કે કર્યું
કેવું શું તમને રે કાના सोहे सड़े ससुरा कोई नबा ए ज्ञान बादनी ए रासरा बिलकियो पिछाड़ो ससा कोई छटो छटक छटो ए राम रस प्यारा है भरपूर पियो कोई घटा 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 जादू तो तने के આવી રીતે અવાજ કાઢી મારો બાપ ખબર પડે રામદેવ બાપાના પાઠ છે મારો પ્રેમથી ધૂન ગાઈ જેવી જેવી જામશો સદપદ જામશો તમારા ગામના છે હા બાપુના ગામના છે ગુરુ મહારાજ એના જ ગામના જાદુ દાદા થઈ ગયા સાહેબ જિંદગી એવી જેવી જાદુ દાદાને યાદ કરીએ સાહેબ આનંદ થાય વિચાર તો કરો કેવું જિંદગી જીવીને ગયા છે એનો ખાલી અવાજ કરીએ તો માણસ આનંદમાં થઈ જાય જાદુ દાદાને યાદ કરવા થોડી વાર માટે શરૂઆત કેમ કરે ખબર ભાગવત ભગવાન કી રામચંદ્ર ભગવાન કી સહજાનંદ સ્વામી મહારાજ ની પ્રેમથી ધૂન ગાયું જેવી ધૂન જામશે મારો બાપ જામશે જે ધૂન બોલ્યા હોય હોવર ના થાય સશનભાઈ નો બોલ્યા હોય દોઢ હોવર ના થાય એવું એક રાત ને અબ્દુ નો ધણી થઈને જાવ આવા આવા છે તારે બિરજુભાઈ બારોટની એક કડી બોલીને તમને હે ઓલા ગોવાળિયાને કોણ સમજાવે આવરો જમુને કોણ લઈ જાય હે ઓલા કનૈયાના કાગળ જાવે આવરો જમુને ગુજરાતમાં ગામડે ગામડે ભજન થાય છે મારા ભાઈઓ બહેનો ગુજરાતને ભજન મળ્યું છે મારા ભાઈઓ કીર્તિદાનભાઈ ગઢવી નથી કહેતા હેમંતભાઈ રૂડી અને રડિયામણી હરિયાળીને તાળનો ચારો ચારો શરણ ગીર નથી છોડવી તારા પશુને પાછાવા છોડવી તારા પશુને પાછાવા એ સારા એ સારા એ સારા વધારે સમય નથી લો આપણે અહેમદભાઈને સાંભળો એક ભજન બોલી નાખું અહેમદભાઈ એટલે પછી મારી વાણીના વિરામ આપું